સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક દુઃખદ ઘટના બનતા 13 વર્ષની એક કિશોરનું મોત થયું છે। આ કિશોરી તેના ઘરના 5મા માળેથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું છે। અલથાણ વિસ્તારમાં 13 વર્ષની કિશોરીએ 5મા માળેથી પડી જતા મોત નીપજ્યું છે। ગંભીર ઈજાને કારણે પહેલા ખાનગી હોસ્પિટલ અને પછી સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અલથાણ વિસ્તારમાં 13 વર્ષીય કિશોરનું 5મા માળેથી પગ લપસી પડતા તે નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને પ્રાથમિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ડૂબ્યો હતો। હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડીકે એન્ડ સન્સ નામની હીરાની પેઢીમાં થયેલી ₹32,47,00,000ની હીરા ચોરીના કેસમાં વધુ એકની ધરપકડ કરી છે। હીરા પેઢીના માલિક દેવેન્દ્ર ચૌધરીએ વીમો પકવવા ષડયંત્ર રચી પોતાની તિજોરી તોડવાનું ષડયંત્ર રચ્યું હતું। હીરા ચોરી કેસમાં તિજોરી કાપાવેલા વેલ્ડર ભગીરથ બિશ્નોઈની પણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે। કાપોદ્રા સ્થિત ડીકે એન્ડ સન્સ નામક હીરાની પેઢીના માલિક દેવેન્દ્ર ચૌધરી પર આરોપ છે કે તેણે જ 25 કરોડનો વીમો પકવવા માટે પોતાની જ તિજોરી તોડવાનું કાવતરું રચ્યું હતું। દેવેન્દ્ર ચૌધરી, તેના પુત્ર ઈશાન ચૌધરી, ડ્રાઈવર વિકાસ બિશ્નોઈ અને રામજીવન બિશ્નોઈ સહિત 4 જણાની પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી, જેમણે રિમાન્ડ પૂરા થતાં જેલ મોકલવામાં આવ્યા છે। અને 5મા આરોપી ભગીરથ બિશ્નોઈને પણ પકડવામાં આવ્યો છે। 15-16 ઓગસ્ટની રજા દરમિયાન ચૌધરીએ પોતાના પુત્ર અને ડ્રાઈવર સાથે મળીને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના સાગરીતોનો સંપર્ક કર્યો અને પોતાની જ તિજોરી તોડાવી પછી 32,47,00,000 રૂપિયાના હીરાની ચોરી થયાની ખોટી ફરિયાદ નોંધાવી હતી, જેમાં ડ્રાઈવર વિકાસને શક બહાર રાખવા માટે 19 ઓગસ્ટની દુબઈ જવાની એર ટિકિટ કાઢી આપવામાં આવી હતી। આ કેસમાં વિકાસ બિશ્નોઈએ રાજસ્થાનના હનુમાન બિશ્નોઈને તિજોરી તોડવાનું કામ સોંપ્યું। હનુમાને મહારાષ્ટ્રના 3 લોકોને બોલાવ્યા, પરંતુ તેઓ તિજોરી તોડી ન શક્યા। અંતે ફેબ્રિકેશનનું કામ કરનાર ભગીરથ બિશ્નોઈને બોલાવવામાં આવ્યો, જે 16મી ઓગસ્ટની રાત્રે તિજોરી કાપવામાં સફળ રહ્યો। તેને આ કામ માટે 2 લાખ રૂપિયા મળવાના હતા। પોલીસે માત્ર 2 દિવસમાં જ આ કાવતરાનો ભેદ ઉકેલી દોષીઓની ધરપકડ કરી છે। આ રીતે વીમાના પૈસા પડાવવા માટે પેઢીના માલિક દ્વારા જ ચોરીનો પ્લાન રચાયો હતો, જે પોલીસ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો હતો। સુરતના સાવલી વિસ્તારમાં પોલીસે એક ગુપ્ત માહિતીના આધારે 300 ગ્રામ ગાંજાની સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે। આ ગાંજાની બજાર કિંમત આશરે 3,000 રૂપિયા છે। પોલીસે ગાંજો મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યો છે। સાવલી પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી હતી। આ દરમિયાન 33 વર્ષીય અભિષેક બાબુરાવ ઉત્તમ પટેલ નામના ઈસમને તેની બેગમાંથી ગાંજા સાથે ધરપકડ કરી હતી। આ કેસમાં પોલીસે ગાંજો મંગાવનાર બીજા એક આરોપી સણિયા હેમાદના રવિનારાયણ કાશીનાથને વોન્ટેડ જાહેર કર્યો છે। પોલીસ આરોપી અભિષેક પટેલ ગાંજો ક્યાંથી લાવ્યો તેની પૂછપરછ કરી રહી છે। પોલીસના વધુ પડતા પ્રશ્નોના જવાબમાં આરોપીએ જણાવ્યું હતું કે તે ગાંજો સણિયા હેમાદના રવિનારાયણ કાશીનાથ માટે લાવ્યો હતો। આ આધારે પોલીસે સણિયા હેમાદના રવિનારાયણ કાશીનાથનો પત્તો લગાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે। આ મામલામાં પોલીસે સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। ભાટાજીરા ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025-26માં ઓન ખાતેની ઇકરા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી સંસ્થાને ગૌરવાન્વિત કરી છે। સંસ્થાના વિદ્યાર્થીઓએ કુલ 13 મેડલ જીતી ગુજરાતમાં શાળાનું નામ પ્રથમ સ્થાને લાવ્યા છે। ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશન દ્વારા 19 અને 20 જુલાઈના રોજ ગુજરાત વેઇટ લિફ્ટિંગ ક્લબ ખાતે આયોજિત આ પ્રતિયોગિતામાં સમગ્ર ગુજરાત રાજ્યના લગભગ 50 ખેલાડીઓએ ભાગ લીધો હતો। ઇકરા હાઈસ્કૂલની 8 વિદ્યાર્થીનીઓએ પ્લસ કેટેગરીમાં જુનિયર અને સિનિયર ગ્રુપમાં ભાગ લઈ 3 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા। વિદ્યાર્થીઓએ પણ 1 ગોલ્ડ મેડલ અને 3 સિલ્વર મેડલ જીતી સંસ્થાના મેડલના સંગ્રહમાં વધારો કર્યો। સંસ્થાના સેક્રેટરી સાયકલવાલા મોહમ્મદ સલીમ ગુલામ હુસેને જણાવ્યું કે આ સાહસિક સિદ્ધિ માટે અમે સંચાલક મંડળ, આચાર્ય અને શાળા તરફથી તમામ વિદ્યાર્થીનીઓ અને શાળાના કોચ શેખ વસીમ સરને હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ। પ્રતિયોગિતાના અંતે ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ વિજેતાઓને સન્માનિત કર્યા। આજના જે ટેકનોલોજી અને મોબાઈલના યુગમાં ઇકરા સ્કૂલ જે છે એના બાળકો જે આ મહેનત કરીને 13 ગોલ્ડ મેડલ લાવે છે એ બહુ ખરેખર સરાહનીય કામ છે। એમાં જે બાળકોની મહેનત આની પાછળ જોવા મળે છે અને એની પાછળ જે આ સ્કૂલ છે, સ્કૂલના ટીચરો એની પાછળ જે બાળકો પાછળ મહેનત કરી એ પણ જોવા મળે છે। અને ખરેખર આ ટેકનોલોજી યુગમાં ઘણા બધા બાળકો મોબાઈલમાં પડ્યા રહ્યા છે, કામ વગરનો ટાઈમ વેસ્ટ કરતા હોય છે અને એના બદલામાં જે આ સરસ
બાળકોનો શારીરિક માનસિક ને સર્વાંગી વિકાસ કરવો હોય તો આ રમતગમતમાં જોઈન થવું જોઈએ અને આ રીતે સરસ રીતે બાળકોએ કામ કર્યું છે, બહુ સરાહનીય કામ કર્યું છે. जी आपका नाम? હું સેક્રેટરી મોહમ્મદ સલીમ ગનાઉદ્દીન સાયકલવાળા દીકરા હાઈસ્કૂલનો સેક્રેટરી હતી. આજના દિવસે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? આજના દિવસે જે વિદ્યાર્થીઓ સ્ટેટ લેવલ વેઇટ લિફ્ટિંગ એસોસિએશન દ્વારા આયોજિત સુરત ખાતે ભાટા ખાતે આયોજન થયું હતું સ્ટેટ લેવલનું વેઇટ લિફ્ટિંગ કોમ્પિટિશનનું, એમાં અમારા વિદ્યાર્થી જેટલા ગયા હતા બધા જ મેડલ લઈને આવ્યા છે. કેટલા વિદ્યાર્થીઓને કયા કયા પ્રકારના મેડલ આપવામાં અમારા 4 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ લાવ્યા છે અને 4 વિદ્યાર્થીઓ સિલ્વર લાવ્યા છે અને બીજા 5 વિદ્યાર્થીઓ બ્રોન્ઝ લાવ્યા છે. એમ તો આખા ગુજરાતમાંથી વિવિધ ગ્રુપમાં કોઈ ગ્રુપમાં 80 વિદ્યાર્થી હતા, કોઈ ગ્રુપમાં 50 વિદ્યાર્થી હતા. મેં આખા ગુજરાત સ્ટેટ લેવલથી વિદ્યાર્થી આવ્યા હતા કોમ્પિટિશનમાં. ગર્લ્સ કેટલા છે અને બોયઝ? એ લગભગ અમારા 4 બોયઝ છે અને ગર્લ્સ વધારે છે, 8 જેટલી ગર્લ્સ છે લગભગ. આપણી સંસ્થા તરફથી સુરત શહેર અને ગુજરાતના યુવાઓ અને વિદ્યાર્થીઓને શું મેસેજ આપવાનો છે? એકચ્યુઅલી જોવા જઈએ તો આજે દિવસે ને દિવસે દરેક સમાજને દરેક વ્યક્તિને ચેલેન્જ વધતી જાય છે. એમાં ખાસ કરીને વિદ્યાર્થી સમાજ, વિદ્યાર્થી જેને હજુ ઘડતર ચાલુ છે, હજુ સમાજમાં આવ્યા પણ નથી, એમને અભ્યાસ સાથે સંસ્કૃતિ, શિક્ષણ અને પોતાની તંદુરસ્તી પર ધ્યાન રાખવામાં આવી ગયું છે એમની સામે. એટલે અમારી સંસ્થા દ્વારા વિદ્યાર્થી તંદુરસ્તીનો પહેલાંથી ખ્યાલ કરવામાં અને વિદ્યાર્થી પોતે તંદુરસ્તી ધ્યાન આપે એના પ્રયાસ રૂપે અમે સ્કૂલમાં પોતે જીમ ચાલુ કર્યું છે અને અમારી જીમના જે ઇક્વિપમેન્ટ છે એના રિઝલ્ટ સ્વરૂપ અમારા વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ લાવ્યા છે. અને એક જ સંદેશ આપું છું કે દરેક સંસ્થા વિદ્યાર્થીને સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખે, કારણ કે દિવસે દિવસે યુવાન છોકરાઓને એટેક આવતા થાય છે, એટલે સ્વાસ્થ્ય પર ધ્યાન આપે એ મારો ખાસ મેસેજ અભ્યાસ સાથે. સુરત શહેરના વેસુ વિસ્તારમાં ગત મોડી રાત્રે ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હેગડેવાડ પાસે આવેલી એક સોસાયટીના ગેટ બહાર લગાવવામાં આવેલા ભગવાન ગણેશના ધાર્મિક પોસ્ટરો 2 શખ્સોએ ફાડી નાખ્યા હતા. આ ઉપરાંત નજીકની દુકાનોના પોસ્ટરો પણ ફાડી તોફાન મચાવ્યું હતું. બનાવની જાણ થતાં જ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. વેસુ વિસ્તારમાં ગત મોડી રાત્રે ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ભગવાન ગણેશના ધાર્મિક પોસ્ટરો 2 શખ્સોએ ફાડી નાખ્યા હતા. આ બનાવમાં આરોપીઓએ એક ટેમ્પો અને ઓટો રિક્ષામાં પણ તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેના આધારે પોલીસે કાર્યવાહી કરતા આરોપીઓ શૈલેષ બારિયા અને શિવા નાયકની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ગણેશની શોભાયાત્રા દરમિયાન ડીજે પર ગીત વગાડવા બાબતે સામાન્ય તકરાર થઈ હતી. આ તકરારની અદાવત રાખી આરોપીઓએ આ કૃત્ય કર્યું હતું. આજે સુરત સિટીના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે 2 થી 9:45 કલાકની સમયગાળા દરમિયાન વેસુના હેડગેવર નગર ખાતે ધાર્મિક પોસ્ટર ફાડી નાખવા બાબતની જાહેરાત થયેલ હોય અને આ બાબતની જાણ થતાં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓ સીસીટીવી ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે આ 2 આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારિયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઈરાદાથી ગણપતિ ભગવાનના પોસ્ટર અને આજુબાજુના દુકાનોના અને બાકી પોસ્ટરો આ લોકો ફાડી નાખ્યા. સાથે સાથે આ લોકો હેડગેવર નગરની બાજુમાં પાર્ક કરેલ એક 4-વ્હીલ ગાડી તથા એક ટેમ્પોના કાચ પણ તોડી નાખ્યા અને આશરે 30,000 જેટલાનું નુકસાન કરેલ હોય. તો આ બાબત ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 298, 324(2), 351(2) અને 54 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કારણ શું છે મેડમ આ રીતના? કારણ તપાસમાં ઉભરીને સામે આવશે, બટ પ્રાઇમા ફેસી એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના પ્રોગ્રામમાં સામેલ હતા અને 3-4 દિવસ પહેલા ડીજેની સોંગ બાબતની કોઈ આપસી આ લોકોના ઝઘડા થયેલ હતા, જે અદાવત રાખીને આ લોકો એવા કૃત્ય કરેલ છે. પ્રાઇમા ફેસી લાગે છે, તો તપાસ ઊંડાણપૂર્વક કરી રહી છે અને કોઈ પણ જાણકારી સામે આવે તો જાણ કરીશ તમે લોકોને. દાદી પ્રકાશ મણીજીની 18મી પુણ્યતિથિ અને વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા સમગ્ર દેશમાં આયોજન કરવામાં આવેલ રક્તદાન મહાઅભિયાન અંતર્ગત આજે વરાછા સ્થિત બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર ખાતે રક્તદાન મહાશિબિર યોજાઈ હતી. આ રક્તદાન કેમ્પ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી 84 બ્રાન્ચ સંચાલિત રેડક્રોસ બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયો હતો. શિબિરનો સમય સવારે 8 વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો, જેમાં કુલ 59 લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું.
કેન્દ્રની સંચાલિકા BK તૃપ્તિ દીદીએ જણાવ્યું હતું કે બ્રહ્મકુમારી સંસ્થાની પૂર્વ મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશમણીજીના સ્મરણમાં 22 થી 25 ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રીય સ્તરે મહારક્તદાન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ભારત અને નેપાળના સંયુક્ત રીતે 5000થી વધુ સેવા કેન્દ્રો દ્વારા 1 લાખ રક્તની બોટલ એકત્રિત કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અભિયાનમાં લાયન્સ ક્લબ, રોટરી ક્લબ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જેવા મુખ્ય સેવાભાવી સંગઠનો પણ સહયોગ આપી રહ્યા છે. શિબિર દરમિયાન આરોગ્ય અને સલામતીના તમામ ધોરણોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ રાષ્ટ્રીય અભિયાનનું ઉદ્ઘાટન 17 ઓગસ્ટે નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી JP નડ્ડા દ્વારા કરવામાં આવ્યું હતું. હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળી લિમિટેડના 30મા વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન L&Tના M નાયક હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ હજીરા સૌજન્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજીરા કાંઠા વિસ્તારમાં રહેતા નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. કાર્યક્રમનો માહોલ આનંદમય અને ઉત્સાહભેર ભરેલો જોવા મળ્યો. વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવતા તેમના ચહેરા પર ખુશીની ઝાંખી ઝલકી ઉઠી હતી. મંડળીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો હજીરા વિસ્તારના લોકોમાં સહકાર ભાવ અને સકારાત્મક ચેતનાનું સંચાલન કરે છે. આ વર્ષના કાર્યક્રમમાં વિવિધ વિજેતાઓને તેમની કામગીરી, સમર્પણ અને સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સફળ આયોજન સંસ્થા અને L&T હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ વચ્ચેના સહયોગનું પરિણામ છે. અંતે આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનો અને નાગરિકોએ સંગઠનના આવનારા કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સુરતમાં BRTS બસમાં DJ સંગીત વગાડી યુવાનો દ્વારા ડાન્સ કરવા અને તે વિડીયો પર રીલ્સ બનાવવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાથી કિડ લોકલ નામની સંસ્થા વિવાદના કેન્દ્રમાં આવી છે અને સુરત મહાનગરપાલિકાના સિટી લિંક તંત્રે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. મનપાની BRTS બસમાં નવો વિવાદ વિડીયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે BRTS બસની અંદર DJ વગાડવામાં આવી રહ્યું છે અને યુવાનો તેના પર ડાન્સ કરી રહ્યા છે. આ દરમિયાન બસની અંદર અને બહારના દ્રશ્યોને કેમેરામાં કંડારી લેવામાં આવ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો, જેના કારણે ભારે ચર્ચા શરૂ થઈ હતી. આ સંબંધિત માહિતી આપતા સિટી લિંકના જનરલ મેનેજર પ્રવીણ પ્રસાદે જણાવ્યું હતું કે કિડ લોકલ નામની સંસ્થાએ ડેપોની અંદર શૂટિંગ માટે માત્ર મૌખિક મંજૂરી મેળવી હતી. જોકે સંસ્થાએ આ મંજૂરીનો દુરુપયોગ કરી ડેપોમાંથી બહાર નીકળી જઈને સક્રિય રૂટ પર ચાલતી બસમાં શૂટિંગ કરી હોવાનો આક્ષેપ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ પ્રકારની કોઈપણ પ્રવૃત્તિ માટે સિટી લિંક તંત્ર દ્વારા કોઈ લેખિત અનુમતિ આપવામાં આવી નથી અને આ ઘટના સંપૂર્ણપણે કાયદેસર નથી. આ ઘટનાને ગંભીરતાથી લેતા સુરત મહાનગરપાલિકાએ મામલાની તપાસ શરૂ કરી છે. માનવામાં આવે છે કે 9 ઓગસ્ટના રોજ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કિડ લોકલ એક સંસ્થા છે. આ સંસ્થા કહી રહી છે હું પરમિશન લીધી છે. અમારો સિટીલિંક કંપનીનો જે જનરલ મેનેજર છે એ હાલ મારી વાત થઈ છે, અમે શરતોના આધીન એમને પરમિશન આપી હતી. પરંતુ શરતોના આધીન તમે પરમિશન આપી એ વિભાગના અમે અધ્યક્ષ છે એ વાત અમને કેમ ધ્યાન દોરાવી નહીં. તો હાલમાં જ એમને બરાબરના ખખડાવ્યા છે અને હું કમિશનરશ્રીને વિનંતી કરું છું, આવા જનરલ મેનેજર પ્રવીણ પ્રસાદ એવી ભૂલ આ કદાચ આપણે સ્વીકારાય નહીં. આ DJ પાર્ટી 18 કિલોમીટર સુધી જ્યારે ONGC મતલબ નેચર પાર્ક સુધી એ લોકોએ ચલાવી, આ SMCને જે નુકસાન થયું છે એમાં ડેપો મેનેજરનો બી કસૂર છે, જનરલ મેનેજરનો બી કસૂર છે. આ કસૂરદાર જે છે પહેલાં આપણા ડિપાર્ટમેન્ટના આને તાત્કાલિક નોટિસ આપીને આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ. તેમજ જે કંઈ કસૂરદાર છે, અગર જે લોકલ સંસ્થા છે એમની ઉપર પણ ફોજદારી ગુનો દાખલ થયો છે. સુરત મહાનગરપાલિકાએ આજ દિન સુધી કોઈ પણ સંસ્થાને ઠરાવ કરીને હજુ સુધી બસ ફાળવવાની કોઈ નીતિ જ નથી. જે આપણી પાસે બસની અછત છે, બસેસ અછત હોવાના કારણે આપણે આ બસેસ આપણે જો રૂટ પર આપણે દોડાવવા માટે આપણે ખૂબ મહેનતથી આપણે દોડાઈ રહ્યા છે. બસેસ કેટલી આપણે પેસેન્જરોનો મતલબ ઘસારો છે. બસેસને તમામને આપણે GPS લાગેલા છે. બસ GPS આપણે CCC કમાન્ડ સેન્ટર પરથી આપણે એનો મુવમેન્ટ જોતા હોય છે. 6 મહિના સુધી અમને કેવી રીતે જે આ બસ JBM કંપનીની એની અંદર બસની અંદર પણ કેમેરા છે, કેવી રીતે એમને ધ્યાન પર નહીં આવ્યું. તે દિવસે આ ખુલાસો કેમ અમારા સિટી લિંક કંપનીના જનરલ મેનેજરે કર્યો નહીં?
આ મોટો મારો સવાલ છે. જનરલ મેરેજ અને મને પણ ગુમરાહ કર્યા છે, અમને પણ શાસકોને પણ ધ્યાન દોરાવ્યું નથી. આવા અધિકારીને કોઈ દિવસ માફી ના અપાય. સુરત શહેરમાં સુરક્ષા વ્યવસ્થા પર ફરીવાર સવાલ ઉભો થયો છે. ગઈકાલે સિવિલ હોસ્પિટલમાંથી એક આરોપી ફરાર થયો હતો, ત્યારે આજે એક હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી હોસ્પિટલમાંથી ફરાર થતા પોલીસ સુરક્ષા પર સવાલ ઉભા થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ લાજપુર જેલમાં બંધ આરોપી ઉત્તમ ઉર્ફે કાલુરામને આજે સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. આરોપી કડોદરા જેઆઈડીસી વિસ્તારમાં થયેલી હત્યામાં આરોપી તરીકે જેલમાં બંધ હતો. જોકે સારવાર દરમિયાન તે પોલીસની નજર ચૂકતા ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં તંત્રમાં હડકંપ મચી ગયો હતો. ખટોદરા પોલીસ મથકે આ અંગે ગુનો નોંધી તપાસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસના સૂત્રો મુજબ આરોપીની ધરપકડ માટે જુદી જુદી ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. સતત બીજા દિવસે હોસ્પિટલમાંથી આરોપી ફરાર થવાના બનાવોને લઈને સુરક્ષા વ્યવસ્થાની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે ફરાર આરોપી કેવી રીતે ઝડપાશે અને તંત્ર તેની સામે કઈ કાર્યવાહી કરે છે. આજરોજ સુરત ગ્રામ્યનો પોલીસ જાપ્તો છે. લાજપુર જેલમાંથી 302 કડોદરા પોલીસ સ્ટેશન જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો 302નો આરોપી હતો, ઉત્તમ ધનગર કરીને. એના ખભાના ભાગે ઈજા હોવાથી એને સારવાર માટે લઈને આવેલા હતા. એની સારવાર પૂરી થઈ ત્યારબાદ મેડિસિન દવા લેવા ગયા ત્યારે ઇન્ચાર્જ જે પોલીસ જાપ્તો તેની જોડે હથકડીથી પકડેલો હતો, તો ઝાટકો મારી અને તેને લઈને ભાગી ગયો છે. 12 વાગ્યાની આસપાસનો બનાવ છે. અડધો કલાકે એ લોકોએ આજુબાજુ વેરીફાઈ કર્યા બાદ પોલીસને જાણ કરો તો પોલીસ કડોદરા પોલીસ, રૂરલ એલસીબી અને પલસાણાની પોલીસની ટીમો બનાવી એની તપાસ ચાલુ છે. 24 કલાકમાં બીજી ઘટના અહીંયા લાજપુર જેલમાં મોટાભાગના મેડિકલ માટેના આરોપીઓ તેમજ લોકલ આસપાસના જિલ્લાના મોટી મેજર સારવાર માટે પણ આરોપીઓ સિવિલમાં આવતા હોય છે. એટલે આરોપીઓનો ધસારો પણ વધારે હોતો હોય છે. પોલીસ સાથે જાપ્તો પણ હોય છે. ત્યારે બીજો બનાવ બને છે અને બંનેમાં પોલીસ તપાસ કરી રહી છે અને આરોપી ટ્રેકિંગ ઉપર મળી આવવાની શક્યતા નજીકમાં છે.